ત્રણે ત્રણ આજુબાજુમાં ભાઈ છે અને હવે કોણ માટલું પેલા ફોડશે એ તો અમને પણ નથી ખબર. અને કેમ લાગે ઘનશ્યામભાઈ, કોણ પેલા માટલું ફોડશે એમ લાગે તમને? ત્રણે ત્રણ બાજુમાં થઈ ગયા છે. એકેથી ફૂટે, એકેથી નો ફૂટે, એકેથી ફૂટવાનું ને. તો મિત્રો આજ અમે ચેલેન્જનો વિડીયો બનાવી રહ્યા છે ને ભાઈ, ચેલેન્જ અમારી છે માટલું ફોડવાનું. અને જે પેલા માટલું ફોડી નાખે એને ભાઈ ઇનામ દેવાનું છે. આરડીના બ્લૂટૂથ છે અને 2 છે એરફોન. જે પહેલા વિનર થાય એને ભાઈ જે આપણે જે આ દેવાના છે આરડીના બ્લૂટૂથ, અને બીજા વિનર 2 ને દેવાના છે આપણે એરફોન. અને ભાઈ જો સામે જે માટલું પડ્યું છે એ માટલું ફોડવાનું છે. અને માટલું એવી રીતે ફોડવાનું છે ભાઈ, અત્યારે હું આગળ ત્રણેયને ભાઈ આંખે રૂમાલ બાંધી દે આડો, અને ભાઈ જો ખોટી એને એક આપી દીધી છે ભાઈ. અને જે પેલા અંદાજ લગાવીને એ માટલું ફોડી નાખશે એને ભાઈ આપણે આ ઇનામ દેવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે, ધમાકેદાર વિડીયો થવાનો છે. તો હાલો આપણે શરૂ કરીએ. તો હું પહેલાં રૂમાલ બાંધી દઉં છું. અને ભાઈ દેખાવું ન જોઈએ, દેખાય તો પાછા કહેજો ભાઈ, એટલે અંદાજ ન એને રહે કે કઈ બાજુ માટલું છે. અને તમને પણ વિડીયોમાં પણ મજા આવશે બહુ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો મૂકીને વૈયા ન જતા, અને બહુ મજા આવવાની છે આ વિડીયોમાં. તો અહીંથી રૂમાલ બંધાઈ જશે અને આપણો વિડીયો શરૂ થાય છે ભાઈ. અને હવે ભાઈ આપણે ત્રણે થોડો આંટો ફેરવી નાખીએ એટલે એને ખબર ન રહે કે કઈ બાજુ માટલું છે, બરાબર? એટલે એ રીતે આપણે એને થોડા આંટા ફેરવી નાખીએ તો ખબર ન રહે ને. હવે આ ભાઈને આંટો ફેરવી નાખીએ. અને રેડી છે ને ભાઈ? દેખાતો નથી ને? હાલો તો ભાઈ શરૂ. હાલો ભાઈ, કમોન રાજકુમાર. ગાડી આવે જો ભાઈ ઉભા રહી જાવ. હાલો ભાઈ, હાલો મેરુ એ બાજુ નહીં, એ બાજુ વાઈડ આવી ગઈ છે. એ ભાઈ કમોન ભાઈ, માટલા બાજુ. એને નહીં લાય, મારતો નહીં, 302 થઈ જાય એને નહીં. ભાઈ આમ ખોટી આમ કરો એટલે તમને માટલું કદાચ જો આવી જાય ખોટીમાં અને મેળ આવી જાય. નાની એ ભાઈ રાજકુમાર છે. થોડાક આમ બધા ત્રણ એક બાજુ ભેગા થઈ ગયા છે ભાઈ. અને જો આ કોણ છે? અમારે રાજકુમાર માટલાની બાજુમાં પોકી ગયા છે થોડાક. હજી એને અંદાજ આવતો નથી, એટલે એ નથી ભાઈ. નહીં રાજકુમાર ને થોડો અંદાજ આવે છે. નહીં રાજકુમાર, મેરું છે બાજુમાં. પકડી લીધું. જોજો ભાઈ, ત્રણ આજુબાજુમાં ભાઈ છે. અને હવે કોણ માટલું પેલા ફોડશે એ તો અમને પણ નથી ખબર. અને કેમ લાગે ઘનશ્યામભાઈ, કોણ પેલા માટલું ફોડશે એમ લાગે તમને? ત્રણ બાજુમાં થઈ ગયા છે. એકેથી ફૂટે, એકેથી નો ફૂટે, એકેથી ફૂટવાનું ને. કેમ કે એકાબીજી નીડા કરે બધા, એટલે જો ભાઈ એકાબીજીને વાગે એની ધ્યાન રાખજો ખાસ. ફોડો નથી એને બાજવામાં રસ લાગે. લાકડી ઊંચી કરે કા? હમે ઊંચી કરે. માટલું તો હેઠે છે. ખંભે થોડું માટલું છે, માથે નાખો. એ રાજકુમાર છે ભાઈ. એલા નહીં એલા દુકાન ઉપર નહીં મારતો. દુકાન ઉપર નહીં ભાઈ. એને આજુબાજુમાં છે પણ ગાડી ટાકતો નહીં એટલે ઉભા રહી જા. 2 વ્હીલ આવે છે, લેતો જા. હા હાલો ભાઈ. હજુ એટલામાં નજીકમાં જ છે. નજીકમાં જ છે પણ ત્રણ આજુબાજુમાં જ છે. પણ એટલે થોડોક અંદાજ લગાવીને મારજો એટલે બીજાને સબે નહીં ભાઈ. તો અમારા ભાઈ રાજકુમારે માટલું ફોડી નાખ્યું છે. અને અમારા રાજકુમાર છે ને આ ઇનામના વિનર થઈ ગયા છે ભાઈ. અને રાજકુમારને આપણે પટ્ટી છોડી રહી છીએ. તો મિત્રો આપણે છે ને ભાઈ રાજકુમાર છે ને આ ચેલેન્જના વિનર થઈ ગયા છે ભાઈ. અને આપણે લેવાના છે. તો આલ્યો ભાઈ રાજકુમાર બ્લૂટૂથ. અને જે આ ભાઈ છે 2 છે ને એ નથી વિનર છે, પણ તોય આપણે એને છે ને આ એરફોન દેવાના છે. 2 ને એક ઇનામ છે. તો મિત્રો તમને કેવો વિડીયો અમારો લાગ્યો? તો વિડીયો આવા વિડીયો અમે બનાવવાના છીએ ફરીવાર. અને મિત્રોને પણ કેવી મજા આવી? રાજકુમાર, કેવી મજા આવી? મને તો
ખૂબ મજા આવી આ વિડીયોમાં, કેમ કે ભાઈબંધો બધા આજુબાજુ ભટકાતા હતા એટલે અઠે ગઠે મારી દીધું ત્યાં ફૂટી ગયું અંદાજ. અને મિત્રો આ પહેલો વિડીયો છે અમારો. આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું, પણ આ વિડીયો કદાચ પહેલો છે એટલે આમાં થોડીક ઓછી મજા આવે, પણ આની પછીનો વિડીયો બનશે એ બહુ શાનદાર બનવાનો છે, જોરદાર બનાવવાનો છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું. તો જય માતાજી.